કહું તો એના ઘરવાળાને કહે છે શું વાત કરો છો? એ કે મેં તો મારા દીકરાને કીધું તું ગાડું લઈને જા, જુવારના દાણા જે કાંઈ આપણી આગળ છે એ બેનને આપી દીધું, પણ હવે તારું કઈ કહેવાનું થાય છે? ત્યારે એની અર્ધાંગના એને મેઘાણીને કહેતા કે એમ કીધું, એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસને આમ ફેરવતો ફેરવતો પાછો આવે, બળદને ગાડું દઈને ન આવે તો મારા જણવામાં ફેર પડ્યો હોય. સાંભળજો, એક દલિતનો દીકરો પોતાના ગામના જીભની માનેલી બેન, ગામની દીકરી છે માની અને ગાડું મોકલી દીધું. હવે સાંભળજો, ગાડું ફૂગ્યું, જુવારની જે ગોણું હતી બધી ઉતારી ઘરમાં, બેન ફૂઈ કીધી કે મારા બાપની બેન છે, ઉતારી દીધું બધું અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે? કે હા. કે બળદ ગાડું કે બળદ ખરા? તો કે ના બાપા, તો કે મારો બાપ જો તમને જુવારની ગણું ભરી દે તો હવે હું એનો દીકરો છું, આ બળદ લઉં તો મને